નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે એક પરિમાણમાં ગતિ, બરાબર છે, એક પરિમાણમાં ગતિ, બરાબર છે. આના વિશેના આપણે આ વિડિયો લેક્ચરની અંદર સંકલન વિકલનને લગતા એમસીક્યુ સોલ્વ કરવાના છે. સંકલન અને વિકલનના આપણે આગળ સમીકરણ ભણી ગયા છીએ, બરાબર છે. એટલે બહુ આપણે બીજી કોઈ માથાકૂટ નથી, પણ યાદ રાખવા જેવી વસ્તુમાં આપણને એવી ખબર છે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે તો વેગ મળે, બરાબર છે. વેગનું સમયની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે, બરાબર છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષમાં દ્વિતીય વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. ક્લિયર? એવી જ રીતે સંકલન એનાથી ઊંધું આવે. સંકલન ઊંધું આવે એટલે જો પ્રવેગનું સમીકરણ છે એનું જો સંકલન કરવામાં આવે તો આપણને વેગ મળે. પછી વેગનું સમીકરણ છે, બરાબર, એનું સંકલન કરવામાં આવે તો આપણને સ્થાનાંતર મળે, બરાબર. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. પછી જેનો ઘણી બધી વખત ઉપયોગ થતો હોય છે તે વેગ v બરાબર dx અપોન dt તો છે જ, આપણને આ ખબર જ છે, બરાબર છે. એવી જ રીતે પ્રવેગ a બરાબર dv અપોન dt પણ થાય. હવે આમાં એટલે આ જે સમીકરણ આપણે લખ્યું એમાં વેગ v લાવવા માટે આવી રીતે પણ આનું સાદુરૂપ આપવામાં આવે છે. પ્રવેગ a બરાબર અહીં dv ગુણ્યા અહીં આગળ શું આવશે dt. હવે તમે ઉપર dx વડે ગુણો અને dx વડે ભાગો. ટપી પડી ગઈ આની અંદર. ચલો હવે આમાં dx અપોન dt એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો dx અપોન dt એટલે વેગ v થશે તો પ્રવેગનું સૂત્ર આવું પણ થાય, પ્રવેગ a બરાબર v, આમાં આવશે dv અપોન શું આવશે dx, બરાબર. બાકી તો વિકલન અને સંકલનના જે નિયમો છે ને એ નિયમો તો આપણે જે પ્રમાણે આગળ ભણી ગયા છીએ એ જ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. બહુ સિમ્પલ એમસીક્યુ હોય છે સંકલન વિકલન વાળા. એક ખાલી આપણને મેથોડોલોજી એની આવડી જાય, બરાબર છે, તો આપણે વાંધો આવતો નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો એટલે હવે આપણે આને લગતા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલો એમસીક્યુની રકમ તમારી સામે છે. એમાં વેગનું સમીકરણ આપણને આપેલું છે. વેગ v બરાબર v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર, બરાબર. તેનું સ્થાન x બરાબર 0 સમયે t બરાબર 0 છે. એકમ સમય પછી એટલે કે t બરાબર 1 સેકન્ડ પછી તેનું સ્થાનાંતર કેટલું હશે, બરાબર છે. એટલે હવે આ સમીકરણ આપણે ધ્યાનથી જોઈએ, બરાબર છે. તો આમાં આપણને સમીકરણ કોનું આપેલું છે? તો સમીકરણ આપણને આપ્યું છે વેગ vનું અને તમારે મેળવવાનું છે સ્થાનાંતર. તો વેગ ઉપરથી સ્થાનાંતર મેળવવું હોય તો શું કરવું પડશે? આપણે એનું સંકલન કરવું પડે. એટલે આપણે ચલો હવે આ સમીકરણનું સંકલન કરીએ, બરાબર. તો સંકલન કરવા માટે અહીં આગળ સૌથી પહેલાં આપણે આ લખી નાખીએ dx અપોન dt બરાબર શું આવશે અહીં આગળ v0, સમીકરણ તો એમના એમ, gt પ્લસ શું આવશે ft સ્ક્વેર. આ ડીટીને આપણે સામે ગુણી કાઢો, જે છેદમાં ડીટી છે ને એને આપણે સામે લઈ જઈએ એટલે dx બરાબર આમાં આવશે v0 પ્લસ gt પ્લસ ft સ્ક્વેર, સોરી ટીનો વર્ગ આવશે,
અને અહીં આગળ આવશે dt. ચલો હવે આ સમીકરણનું આપણે સંકલન કરી નાખીએ. બરાબર, તો ચલો સંકલન કરવા માટે હવે એના માટે તમને લિમિટ આપેલી છે, જુઓ. બરાબર, કઈ લિમિટ આપેલી છે? એટલે બે રીતે MCQ ગણી શકાશે, અનિયત સંકલન કરીને અથવા તો નિયત સંકલન કરીને. બરાબર છે. જો અનિયત સંકલનનો આપણે ઉપયોગ કરીએ તો એમાં અચળાંક તરીકે c આવે છે. આપણે સંકલન વિકલન બેઝિક મેથેમેટિક્સ યુઝડ ઇન ફિઝિક્સની અંદર આપણે આ વસ્તુ ભણી ગયા છીએ. બરાબર છે. એટલે અત્યારે આપણે નિયત સંકલનનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે અચળાંક cની કોઈ જગ્યાએ જરૂર ના પડે. બરાબર, જ્યારે x બરાબર 0 અથવા તો આપણે આવું લખીએ કે જ્યારે t બરાબર 0 એટલે પ્રારંભિક અવસ્થામાં ત્યારે x બરાબર 0 રકમમાં જ આપ્યું છે. t બરાબર 1 સેકન્ડ ત્યારે સ્થાનાંતર કેટલું છે? x બરાબર x. આપણે આ xની કિંમત મેળવવાની છે. તો ચલો હવે આપણે આપેલા સમીકરણનું સંકલન કરીએ. એટલે આ સંકલનમાં અહીં આગળ નીચે પ્રારંભિક લિમિટ લખાશે. બરાબર છે. તો પ્રારંભિક લિમિટ લખવા માટે પ્રારંભમાં xની કિંમત કેટલી છે? 0. અંતિમ અવસ્થામાં xની કિંમત x છે, સ્થાનાંતર x છે, જે આપણે શોધવાનું છે. એના બરાબર હવે આ બોક્સ કરેલું સમીકરણ તમે ધ્યાનથી જુઓ. એમાં 3 પદ છે જમણી બાજુ, v0 પ્લસ gt પ્લસ ft². બરાબર છે. એ બધાનું આપણે અલગ અલગ સંકલન કરી નાખીએ તો એમાં આવશે 0 થી 1. બરાબર છે. આમાં આવશે v0 dt, કારણ કે સમયની લિમિટ કઈ લેવાની છે? પ્રારંભમાં 0 સેકન્ડ અને પછી આવશે 1 સેકન્ડ, વત્તા કરીને 0 થી 1, પછી આગળ આવશે gt અને dt. કૌંસ છોડી નાખો એટલે dt બધાય સાથે ગુણાઈ જાય ને. પછી 0 થી 1 આમાં આવશે ft² dt. ચલો હવે આપણે આ સમીકરણનું સંકલન કરવાનું થાય. પહેલાં ચલો ડાબી બાજુ, તો ડાબી બાજુ dxનું સંકલન શું થશે? x. આમાં 0 થી x. પછી હવે જમણી બાજુનું પહેલું પદ, પહેલા પદમાં જુઓ v0 અચળ છે. આપણે તમને શીખવાડેલું છે જે અચળ રાશિ હોય સંકલનમાંથી બહાર નીકળી જાય. હવે બાકી વધે છે dt. તો dtનું સંકલન શું આવશે? t 0 થી 1 વત્તા કરીને આ g અચળ છે. g અચળ એટલે એ સંકલનમાંથી બહાર નીકળશે. બરાબર. આ tની કેટલી ઘાત કહેવાશે? 1 ઘાત. હવે એનું તમે સંકલન કરો એટલે અહીં આગળ આવશે tની 1 વત્તા 1 છેદમાં આવશે 1 વત્તા 1. આ સંકલન આપણે આગળ ભણી ગયા છીએ. બરાબર છે. બેઝિક મેથેમેટિક્સ યુઝડ ઇન ફિઝિક્સની અંદર આ બધું સંકલન આપણે કરાવેલું છે. પછી f અચળ છે, સંકલનમાંથી બહાર નીકળે. tની કેટલી ઘાત છે? 2 ઘાત. તો આમાં 2 વત્તા 1 છેદમાં આવશે 2 વત્તા 1, એટલે આમાં 0 થી 1. ક્લિયર? ચલો હવે પહેલાં ડાબી બાજુનું સાદુરૂપ આપવા માટે પહેલાં તમે અપર લિમિટ લખો. અપર લિમિટ લખો એટલે x આવશે, માઇનસ કરીને તમે લોઅર લિમિટ લખો. લોઅર લિમિટ લખો એટલે 0 આવશે. બરાબર. અહીં આગળ આવશે આ v0 એમના એમ. આમાં સાદુરૂપ આપવા માટે પહેલાં અપર લિમિટ લખો એટલે tના બદલે 1, માઇનસ કરીને પછી તમે લોઅર લિમિટ લખો એટલે 0. એવી જ રીતે વત્તા અહીં આગળ આવશે g. બરાબર. હવે આમાં tની કેટલી ઘાત થશે? 2 ઘાત. પહેલાં તમે અપર લિમિટ લખો એટલે આમાં આવશે tની 2 ઘાત છેદમાં 2, કારણ કે છેદમાં 1 + 1 એટલે 2 થશે. હવે તમે માઇનસ કરીને લોઅર લિમિટ લખો. લોઅર લિમિટ કોના બદલે લખવાની થાય? તો કે tના બદલે. બરાબર છે. એટલે બાકી શું આવે? તો આમાં આવશે 0ની 2 ઘાત છેદમાં 0. બરાબર. એટલે આ 0 થશે.
વત્તા કરીને એફ. આમાં અપર લિમિટ લખો એટલે અહીં આગળ એકની કેટલી ઘાત થશે 3 ઘાત છેદમાં 3 અને લોઅર લિમિટ લખો એટલે 0. તો માટે આમાં આવશે x બરાબર, હવે આ પદ કયું આવશે તો એ આવશે v0 પ્લસ અહીં આગળ આવશે g, 1નો વર્ગ 1 થશે છેદમાં 2 વત્તા કરીને f, 1નો ઘન 1 થશે છેદમાં 3 બરાબર. ચલો એટલે હવે આમાં x બરાબર v0 પ્લસ g/2 પ્લસ f/3 આ MCQનો આ જવાબ આવે. તો v0 પ્લસ g/2 બરાબર પ્લસ f/3 એટલે આ MCQની અંદર જવાબ આવશે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા MCQની રકમ છે. ટી સમયમાં સુરેખ પથ પર ગતિ કરતા કણનું સ્થાનાંતર. તો કણનું સ્થાનાંતર x બરાબર a0 પ્લસ a1t પ્લસ a2t² સૂત્ર વડે આપી શકાય છે. તો કણનો પ્રવેગ શોધો. ચલો આપણે આ કોનું સમીકરણ આપેલું છે? સ્થાનાંતરનું. આપણે પ્રવેગ શોધવાનો છે. તો બોલો સ્થાનાંતર ઉપરથી પ્રવેગ કઈ રીતે મળે? તો સ્થાનાંતર ઉપરથી પ્રવેગ શોધવા માટે 2 વખત વિકલન કરવું પડે. તો ચલો સૌથી પહેલાં આપણે લખીએ સમીકરણનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરતા. ચલો વિકલન કરો એટલે આમાં આવશે dx/dt બરાબર d/dt a0 પ્લસ a1t પ્લસ a2t². હવે dx/dt, તો dx/dt એટલે વેગ v થશે બરાબર. ચલો હવે આમાં વિકલન કરો જમણી બાજુ. તેમાં સૌથી પહેલાં a0 અચળ છે, અચળનું વિકલન 0 થશે. વત્તા કરીને આપ્યું છે a1t, તો a1 અચળ છે એટલે વિકલનમાંથી બહાર નીકળશે. tની 1 ઘાત છે એટલે વિકલન કરો એનો જવાબ આવશે 1. વત્તા a2 અચળ છે બરાબર, એટલે વિકલનમાંથી બહાર t² છે તો આ t²નું વિકલન થશે 2t. તો માટે વેગ v બરાબર આવશે a1 પ્લસ 2ta2 બરાબર. ચલો હવે આપણે પ્રવેગ શોધવા માટે ફરીથી વિકલન કરી નાખીએ બરાબર. ફરીથી વિકલન કરો તો આમાં આવશે સમીકરણનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરતા. ચલો સમીકરણનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરો એટલે આમાં આવશે dv/dt બરાબર. હવે આમાં આવશે d/dt આવશે a1 પ્લસ 2ta2. હવે dv/dt એટલે પ્રવેગ એ લખાશે. હવે જમણી બાજુ તમે બંને પદને અલગ અલગ વિકલન આપી દો. અલગ અલગ વિકલન આપો તો a1, આનું વિકલન શું થશે 0 વત્તા 2ta2 બરાબર છે. એમાં a2 અને આ 2 અચળ છે એટલે વિકલનમાંથી બહાર નીકળશે. ટીનું વિકલન 1 થશે તો માટે પ્રવેગ એ બરાબર થશે 2a2 બરાબર છે. ચલો એટલે આ જવાબ શેમાં આપ્યો છે આપણે જોઈ લઈએ. તો 2a2 એટલે બીજા MCQમાં જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજા MCQની રકમ તમારી સામે. એમાં છે સુરેખ પથ પર થતી ગતિમાં કણે કાપેલ અંતરે લાગતા સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. કાપેલ અંતર x એ લાગતા સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં. હવે આમાં બે બાજુ વર્ગ કરી નાખીએ તો x² ચલે છે શું થઈ જશે t. તો માટે x² બરાબર અચળાંક તરીકે kt લખાય. તો રકમમાં કીધું છે કણનો પ્રવેગ કોના સમપ્રમાણમાં હશે.
અને પાછો જવાબ ઓપ્શન વાંચો, નીચે જવાબ શેમાં લાવવાનો છે? વેગ વીના સ્વરૂપમાં. ચલો તો આનું વિકલન કરીએ એટલે કંઈક ખબર પડશે આપણને, કારણ કે બહુ સિમ્પલ છે કે અંતરે આપ્યું છે અને પ્રવેગ શોધવાનો છે, એટલે આપણે વિકલન સિવાયનો બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. તો અહીંયા આગળ d/dt આ આવશે x² બરાબર k અચળ એટલે વિકલનમાંથી 12, તો અહીં dt/dt. ચલો ટીની સાપેક્ષે આપણે વિકલન કરી નાખ્યું. હવે તમે x² નું વિકલન કરો તો x² નું વિકલન કરો એટલે ઘાત આગળ તો 2 આગળ, જે ઘાત આપી એમાંથી 1 ઓછી કરો એટલે ખાલી x બાકી વધે. આ તમે ખાલી કોનું વિકલન કર્યું કહેવાય? તો આ ખાલી તમે ઘાતનું વિકલન કર્યું એમ કહેવાય. ઘાત સિવાયનું પદ એટલે બાકી વધે ખાલી x, ઘાતને ધ્યાનમાં નહીં લેવાની. તો ખાલી બાકી વધે x, તો એનું વિકલન હજી બાકી, તો એનું વિકલન કરો એટલે શું આવશે? dx/dt બરાબર આ થઈ જશે કે dt/dt એટલે તો 1 થશે બરાબર છે. તો માટે હવે અહીંયા આગળ જો dx/dt, તો dx/dt એટલે તો વેગ v લખાય બરાબર છે. અને આ 2x ને તમે સામે છેદમાં લઈ જાઓ તો માટે dx/dt એટલે આ વેગ v બરાબર શું આવશે? તો બરાબર અહીંયા આગળ આવશે k છેદમાં શું આવશે? 2x. ચલો આ વેગ vનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણને ખબર છે કે વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમારી પાસે આ જે વેગનું સમીકરણ છે ને એમાં કોઈ જગ્યાએ t નથી, એટલે ધ્યાનથી સાદુરૂપ આપવાનું. ચલો તો પ્રવેગ એ બરાબર આપણે અહીં dv/dt લખાય. આનો મતલબ શું થાય? તો આનો મતલબ એમ થાય કે વેગનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરો તો પ્રવેગ મળે, પણ તમારી પાસે જે વેગનું સમીકરણ છે એમાં કોઈ જગ્યાએ સમય ટી નથી આવતો બરાબર છે. પરિણામે મેં કીધું એ પ્રમાણે આનું સાદુરૂપ થોડું ધ્યાનથી આપવાનું છે બરાબર છે. આ આપણે dv અને જે છેદના dt છે અહીં આગળ લખીએ. હવે તમે dx વડે ગુણો અને છેદમાં dx વડે ભાગો, ચાલે? હવે આમાં જુઓ, આ સમીકરણ dx/dt, તો dx/dt એટલે એના બરાબર તો વેગ v લખાઈ જશે. તો હવે અહીં બાકી વધે dv/dx. હવે તમારે આમાં vની કિંમત લખવાની, પણ કોના બદલે? તો જે વિકલનવાળું પદ છે ને આ vના બદલે તમારે કિંમત લખવાની થાય બરાબર છે. તો માટે પ્રવેગ એ બરાબર v, અહીં આગળ આવશે d/dx. ચલો vના બદલે, તો vના બદલે લખવાની થશે કિંમત k/2x બરાબર છે. ચલો હવે આગળ, તો હવે અહીં આગળ આવશે a બરાબર, આ v તો એમના એમ છે જ. હવે જે વિકલનવાળું પદ છે એની અંદર જુઓ k/2 તો અચળ છે, k/2 અચળ છે એટલે એને વિકલનમાંથી 12, તો અહીં બાકી વધે d/dx. x ને ઉપર લઈ જાવ એટલે x ની કેટલી ઘાત થશે? -1 ઘાત. તો a બરાબર હવે અહીંયા આગળ kv/2 x નું વિકલન કરો તો જે ઘાત હોય તે આગળ એટલે કે ગુણાકારમાં બરાબર, 1 ઘાત ઓછી કરો એટલે x ની કેટલી ઘાત થઈ જશે? -2 બરાબર. હવે -2 ઘાત છે એને તમે છેદમાં લઈ જાઓ એટલે પ્રવેગ એ બરાબર, જે આ -1 માં માઇનસ નિશાની છે ને એ મેં આગળ મૂકી દીધી બરાબર. અહીંયા આગળ આવશે હવે kv છેદમાં શું આવશે? 2x. ચલો હવે આમ તો પ્રવેગ આપણને મળી ગયો છે, આ જવાબ તો આપણને મળી ગયો છે બરાબર છે, પણ આમાં તમારે હજી આગળ સાદુરૂપ થોડું આપવું પડશે અને કોની કિંમત લખવી પડશે? x ની કિંમત બરાબર છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, x ની કિંમત આપણે વેગ વિના સમીકરણમાં, વેગ વિના સ્વરૂપમાં લાવવાની. એનું કારણ કે તમને જે ઓપ્શન આપેલા છે ને વેગ વિના સ્વરૂપવાળા છે, બાકી તો આપણી પાસે એક્સની કિંમતો છે. જો આ તો આના ઉપરથી મળે, આપણે જે રાઉન્ડ કર્યું એના ઉપરથી એક્સની કિંમત મળે, અને જે વચ્ચેનો ભાગ છે એમાં પહેલું સમીકરણ જુઓ એમાં પણ તમને એક્સની કિંમત મળે. પણ આપણે વાપરવાની કઈ થાય? તો કે વચ્ચેના ભાગમાં જે પહેલું સમીકરણ છે વેગ વીનું સમીકરણ, એમાંથી તમે એક્સને સૂત્રનો કરતા બનાવી દો તો બોલો શું લખાય? એક્સ બરાબર, તો એક્સ બરાબર લખાશે k/2v બરાબર છે ને. એટલે આ કિંમત તમારે અહીં આગળ લખવાની થશે. સોરી, અહીં છેદમાં સ્ક્વેર આવશે, કારણ કે અહીંયા 2 ઘાત હતી ને, -2 ઘાત એટલે.
ચલો તો માટે પ્રવેગ એ બરાબર માઇનસ કેવી છેદમાં આવશે 2 એક્સનો વર્ગ એટલે વર્ગ કરીને કિંમત લખો તો અહીંયા આગળ થશે કે સ્ક્વેર છેદમાં 2નો વર્ગ 4 અને વી સ્ક્વેર. હવે જો આ એક એક વખત કે ઉડી જાય, આ બે ઉડી જાય એટલે અહીંયા આગળ 2 બાકી વધે. આ વી સ્ક્વેર છે ઉપર જશે એટલે વીની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. તો માટે પ્રવેગ એ બરાબર માઇનસ વીની કેટલી ઘાત થઈ? 3 ઘાત છેદમાં આવશે કે. હજી અહીં આગળ જો આ 2 બાકી છે છેદનો છેદંશમાં બરાબર, તો માટે પ્રવેગ એ ચલે છે વી ક્યુબ આવું લખી શકાય બરાબર. એટલે અહીં આગળ આ MCQની અંદર જવાબ આવશે સી વી ક્યુબ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આગળ આપણે આ ત્રીજો MCQ પૂરો થયો. મિત્રો એક કણ t બરાબર 0 સમય x બરાબર 0 સ્થાન પર છે, તે બદલાતા વેગનું સૂત્ર. તો વેગનું સૂત્ર આપણને આપેલું છે v બરાબર આલ્ફા અંડરરૂટ x. સાથે x દિશામાં ગતિ કરે છે તો કણનું સ્થાનાંતર સમય સાથે બદલાય છે તો સમય કેટલો? એટલે બીજી રીતે કહીએ ને તો સ્થાનાંતર એ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હશે એ આપણે શોધવાનું છે બરાબર. એટલે સમય ટીના સમપ્રમાણમાં, પણ કયા ઘાતમાં? ઘાત આપણે શોધવાની થાય. તો બહુ સિમ્પલ, આપણી પાસે વેગનું સમીકરણ છે અને સ્થાનાંતર શોધવાનું. તો વેગ ઉપરથી સ્થાનાંતર કઈ રીતે મળે? તો વેગ ઉપરથી સ્થાનાંતર મેળવવા માટે આપણે સિમ્પલી સંકલન કરવું પડશે. એટલે વેગ v બરાબર અહીં આગળ લખી નાખીએ dx અપોન dt બરાબર આવશે આલ્ફા અંડરરૂટ x બરાબર. તો અહીં આગળ આ dx રૂટ એક્સને હું આના છેદમાં મૂકી દઉં છું બરાબર. આલ્ફા અને ડીટીને હું સામે લઈ જાઉં છું. ચલો હવે આ સમીકરણનું આપણે સંકલન કરવાનું થશે. સંકલન કરો ત્યારે રકમમાં આપ્યું છે એ પ્રમાણે t બરાબર 0 બરાબર ત્યારે x બરાબર 0 બરાબર, અને t બરાબર t ત્યારે x બરાબર x. ચલો હવે આ પ્રમાણે આપણે સમીકરણનું સંકલન કરીએ બરાબર. એટલે અહીં આગળ આવશે 0 થી x. પહેલાં આપણે આ બાજુ લખવાની થશે, એમાં છેદમાં રૂટ એક્સ છે એને ઉપર લઈ જાવ એટલે એક્સની કેટલી ઘાત થશે? -1/2 dx. પછી જમણી બાજુએ આલ્ફા અચળ છે એટલે સંકલનમાંથી બહાર નીકળી જશે 0 થી t, અહીં આગળ આવશે dt. ચલો હવે આમાં એક્સની -1/2 ઘાત છે બરાબર. એમાં આપણે સંકલન કરીએ તો એક્સની -1/2 + 1 છેદમાં -1/2 + 1 બરાબર. જમણી બાજુ આવશે આલ્ફા. એક મિનિટ, આમાં લિમિટ લખવાની રહી ગઈ. 0 થી x આલ્ફા અચળ છે. ડીટીનું સંકલન શું થશે? t 0 થી t બરાબર. હવે આમાં પહેલાં જમણી બાજુ એક સાદુરૂપનું સ્ટેપ લખી નાખીએ એટલે x⁻1/2 આવશે. છેદમાં સાદુરૂપ આપો એટલે 1/2 આવશે બરાબર. આલ્ફા આ t 0 થી t. એવી જ રીતે આમાં એક્સમાં લિમિટ આવશે 0 થી x. હવે સાદુરૂપ આપવા માટે પહેલાં અપર લિમિટ લખો. અપર લિમિટ લખો એટલે એક્સના બદલે જ એક્સ લખવાનું થાય, અથવા તો હજી એક સ્ટેપ સાદુરૂપનું લખીએ પછી લિમિટ લખીએ. તો જુઓ હવે આના બરાબર શું લખાશે? તો એના બરાબર લખાશે રૂટ એક્સ છેદનો છેદંશમાં એટલે આ 2, અહીં આગળ આવશે 0 થી x બરાબર આવશે આલ્ફા, આ આવશે t 0 થી t બરાબર. ચલો હવે પહેલાં તમે અપર લિમિટ લખો. અપર લિમિટ લખો એટલે 2√x થશે. હવે તમારે લોઅર લિમિટ લખવાની થશે. લોઅર લિમિટ કોના બદલે લખવાની થાય? તો લોઅર લિમિટ તમારે એક્સના બદલે લખવાની થાય. એટલે રૂટમાં 0 આવશે, વર્ગમૂળમાં 0 આવશે. તો 0નું વર્ગમૂળ તો 0, એની સાથે 2 ગુણાશે બરાબર. તો એનો જવાબ પણ શું આવશે? 0 બરાબર આલ્ફા. આમાં સાદુરૂપ આપવા માટે પહેલાં અપર લિમિટ લખો એટલે t અને પછી લોઅર લિમિટ લખો એટલે 0 બરાબર. તો આપણને સમીકરણ શું મળ્યું? 2√x બરાબર આલ્ફા ઇન્ટુ t. આ બેને છેદમાં લઈ જાઓ
અને બંને બાજુ તમે વર્ગ કરો એટલે એક્સ બરાબર શું આવશે આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર છેદમાં આવશે 4. તો માટે આના ઉપરથી લખી શકાય એક્સ ચલે છે ટી સ્ક્વેર એટલે ટી સ્ક્વેર આમાં જવાબ આવશે ટી સ્ક્વેર એટલે ચોથા MCQમાં જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાંચમો MCQ બહુ જ સહેલો MCQ છે આ તો બરાબર. એમાં છે જો કણનું સ્થાન એક્સ ચલે છે ટી સ્ક્વેર હોય તો ખાલી જગ્યા એટલે વેગ અચળ છે, પ્રવેગ અચળ છે, પ્રવેગ બદલાતો રહે છે કે આપેલમાંથી એક પણ નહીં બરાબર. તો આમાં સૌથી પહેલાં એક્સ બરાબર KT સ્ક્વેર લખી નાખીએ. હવે વિકલન કરીને વેગ અને પ્રવેગ શોધીએ. તો ચલો પહેલી વખત વિકલન કરો. તો પહેલી વખત વિકલન કરો એટલે dx/dt છેદમાં dt આવશે. dt બરાબર અહીંયા આગળ આવશે d/dt KT સ્ક્વેર. હવે dx/dt એટલે વેગ v થશે, કે અચળ છે. બોલો ટી સ્ક્વેરનું વિકલન શું થશે? તો ટી સ્ક્વેરનું વિકલન થશે 2t બરાબર. એટલે વેગ v બરાબર શું થાય 2kT બરાબર. એટલે આમાં જુઓ તો આ જે વેગ આવ્યો આ વેગના સમીકરણમાં t આવે છે એટલે એનો મતલબ એમ થાય કે વેગ એ સમય સાથે બદલાતો રહે છે. જો વેગ સમય સાથે બદલાતો હોય તો આ કિસ્સામાં વેગ અચળ ગણી શકાય નહીં. એટલે પહેલો ઓપ્શન છે વેગ અચળ છે બરાબર. પહેલો ઓપ્શન વેગ અચળ છે એ નીકળી જશે. પહેલો ઓપ્શન એ ઓપ્શન જવાબમાં આવશે નહીં. હવે આપણે વેગ v બરાબર 2kT આનું વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળશે. તો dv/dt બરાબર અહીંયા આગળ આવશે d/dt બરાબર થશે 2kT. ચલો dv/dt એટલે પ્રવેગ એ, આમાં 2k અચળ છે એટલે વિકલનમાંથી બહાર અહીંયા આગળ આવશે dt/dt. ચલો dt/dt એટલે એના બરાબર 1 થશે. તો પ્રવેગ એ બરાબર શું થશે? તો પ્રવેગ એ બરાબર થશે 2k. એટલે આમાં 2k કેવી રાશિ છે? તો કે 2k છે ને એ અચળ છે એટલે આમાં ઓપ્શન આવશે બી, પ્રવેગ અચળ છે. એટલે કે આપેલું સમીકરણ છે ને એ અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ પાંચમો MCQ અહીં પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો MCQ છે એમાં પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં ક્ષેત્રફળ શું આપે છે? તો એની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આવો કોઈ પણ MCQ હોય જેમાં તમને એવું કીધું હોય કે આના વિરુદ્ધનો આનો આલેખ છે અને એનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને કઈ રાશિ મળે બરાબર. તો એ નક્કી કરવા માટે તમને જેની વિરુદ્ધ આલેખ આપ્યો ને એ બેનો ગુણાકાર કરી નાખવાનો. ગુણાકાર એટલે અહીં થશે પ્રવેગ ગુણ્યા સમય. તો પ્રવેગ ગુણ્યા સમય કરો ને એટલે આવે વેગમાં થતો ફેરફાર. બહુ સિમ્પલ છે કારણ કે પ્રવેગનું સૂત્ર શું આવે? તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય બરાબર છે. તો અહીંયા આગળ એ સૂત્ર સેટ થઈ ગયું બરાબર. એટલે છઠ્ઠા MCQની અંદર જવાબ આવશે ડી બરાબર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતમા MCQમાં છે કણનું સ્થાનાંતર. સમીકરણ લખી નાખીએ y બરાબર a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર માઇનસ dt/4. તો કણનો પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે કેટલા હશે? ચલો પ્રારંભિક વેગ અને પ્રવેગ આપણે શોધવાનું છે. આ કોનું સમીકરણ છે? તો આ સ્થાનાંતરનું સમીકરણ છે. એના ઉપરથી વેગ અને પ્રવેગ શોધવા હોય તો આપણે સમીકરણનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરવું પડે. એટલે તમે આ સમીકરણનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરો એટલે અહીં આગળ આવશે dy/dt બરાબર અહીં લખાશે d/dt a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર માઇનસ dt/4 બરાબર છે. ચલો હવે dy/dt એટલે વેગ v થશે. હવે જમણી બાજુના દરેક પદનું સાદુરૂપ આપો તો એમાં a છે અચળ કહેવાય એટલે એનું વિકલન 0 થશે. બીજું પદ છે એમાં bt, b અચળ કહેવાય. ટીની કેટલી ઘાત ગણાશે? 1 ઘાત. પરિણામે સાદુરૂપ આપો એટલે એનું વિકલન આવશે 1.
પછી આમાં સી અચળ છે, વિકલનમાંથી બહાર ટી સ્ક્વેર છે, વિકલન કરો તો જે ઘાત હોય તે આગળ એટલે 2 આગળ આવશે. જે ઘાત આપી હોય એમાંથી 1 ઓછી કરો એટલે 1 ઘાત બાકી વધે એટલે ખાલી ટી, માઇનસ આમાં પણ એ જ રીતે આ ડી, પછી છે ટીની 4 ઘાત, તો જે ઘાત હોય તે આગળ એટલે 4 આગળ ગુણાકારમાં આવશે. 1 ઘાત ઓછી કરો એટલે ટીની કેટલી ઘાત થશે? 3 ઘાત. એટલે અહીં આગળ વેગ વીનું સમીકરણ મળશે બી પ્લસ 2ct પ્લસ 2ct માઇનસ 4 dt ક્યુબ. ચલો આપણે કયો વેગ શોધવાનો છે? પ્રારંભિક વેગ. તો એના માટે તમે t બરાબર 0 લખો. t બરાબર 0 લખો તો પ્રારંભિક વેગ v0 બરાબર b મળે. એનું કારણ કે પછીના 2 પદ એટલે આ 2 પદ 0 થઈ જશે, કારણ કે t બરાબર 0 લખો એટલે. ચલો હવે ત્યાર પછી આગળ પ્રવેગ મેળવવા માટે ફરીથી સમીકરણનું સમય ટીની સાપેક્ષમાં વિકલન કરતા. ચલો વિકલન કરો એટલે અહીં આગળ આવશે dv અપોન dt બરાબર d અપોન dt b પ્લસ 2ct માઇનસ 4 dt ક્યુબ. ચલો dv અપોન dt એટલે પ્રવેગે. હવે આમાં જમણી બાજુ વિકલન કરો તો આ બીનું વિકલન શું થઈ જશે? 0 પ્લસ 2ct, ટીનું વિકલન શું થશે? 1 બરાબર એટલે અહીં આગળ આવશે 2c. એવી જ રીતે આમાં 4d અચળ છે, વિકલનમાંથી બહાર બાકી વધે ટી ક્યુબ, ઘાત આગળ ગુણાકારમાં જશે એટલે 3 બરાબર 1 ઘાત ઓછી કરો એટલે ટીની કેટલી ઘાત થશે? 2 ઘાત. તો માટે પ્રવેગ એ બરાબર 2c માઇનસ 4 તરી 12 એટલે આ 12 dt સ્ક્વેર બરાબર છે. એટલે આ પ્રવેગ થયો. આપણે એમાં પ્રારંભિક પ્રવેગ મેળવવાનો છે, તેમાં t બરાબર 0 મૂકી દો તો માટે પ્રવેગ એ બરાબર શું આવે? તો પ્રવેગ એ બરાબર આવે 2c અને વેગ બરાબર આવશે બી, એટલે જવાબ આવશે બી અને 2c. તો બી અને 2c એટલે કયો ઓપ્શન સેટ થાય છે? જુઓ, બી અને 2c એટલે ઓપ્શન સી આ એમસીક્યુમાં સેટ થાય છે, એટલે કે સી જવાબ આવશે આમાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા એમસીક્યુની રકમ તમારી સામે છે. પદાર્થનો વેગ સમય પર આધારિત છે, એટલે આમાં વેગ વીનું સૂત્ર છે 20 પ્લસ 0.1 ટી સ્ક્વેર. સૂત્ર અનુસાર પદાર્થ કોની અસર હેઠળ હશે? એટલે આપણે જુઓ તો સમાન પ્રવેગ છે, સમાન પ્રતિપ્રવેગ છે, અસમાન પ્રવેગ છે કે શૂન્ય પ્રવેગ છે. હવે આમાંથી કયો જવાબ આવશે બરાબર છે એ નક્કી કરવા માટે ચારે ઓપ્શન તો પ્રવેગના આપ્યા છે, એટલે તમારા મગજમાં એટલી લાઇટ તો થઈ જવી જોઈએ કે સૂત્ર વેગનું છે અને ચારેય ઓપ્શન પ્રવેગના છે, એટલે આપણે વિકલન જ કરવું પડશે. તો એ વિકલન કરીએ તો dv અપોન dt બરાબર અહીંયા આગળ આવશે d અપોન dt 20 પ્લસ 0.1 ટી સ્ક્વેર. ચલો dv અપોન dt એટલે પ્રવેગ એ. હવે તમે જમણી બાજુના પદનું વિકલન કરો, તેમાં પેલું 20 છે, 20 અચળ છે એટલે એનું વિકલન શું આવશે? 0 વત્તા બીજું પદ છે એમાં 0.1 અચળ છે એટલે એ વિકલનમાંથી બહાર નીકળશે. ટી સ્ક્વેરનું વિકલન કરવા માટે ઘાત આગળ મૂકી દો એટલે 2 આગળ, ગુણાકારમાં 1 ઘાત ઓછી કરો એટલે ખાલી બાકી વધે ટી. તો માટે પ્રવેગ એ બરાબર આ બંનેનો ગુણાકાર કરો એટલે 0.2 ઇન્ટુ ટી બરાબર છે. એટલે તમે વિચારો તો ટીની તમે અલગ અલગ કિંમત લખો એટલે પ્રવેગની અલગ અલગ કિંમત આવશે. એટલે કે સમય સાથે પ્રવેગ બદલાય છે એવું કહેવાય. સમય સાથે પ્રવેગ બદલાય છે એટલે કે પ્રવેગ તો ઉદ્ભવે છે જ. એટલે જે 4 ઓપ્શન આપ્યા છે એમાં ડી છે ને શૂન્ય પ્રવેગ, આ ઓપ્શન ખોટો થઈ ગયો બરાબર છે. પછી પ્રવેગ આપણને ધન મળે છે, ધન મળે એટલે સમાન પ્રતિપ્રવેગ, આ ઓપ્શન ખોટો થઈ ગયો બરાબર છે. અને પછી સમય ટી સાથે
પ્રવેગની કિંમત બદલાતી જાય છે એટલે ઓપ્શન એ સમાન પ્રવેગ આ પણ ખોટો થઈ ગયો. બરાબર છે. આની અંદર આવશે અસમાન પ્રવેગ, કારણ કે સમયની કિંમત અલગ અલગ લખો. જેમ કે t બરાબર 1 લખો તમે તો પ્રવેગ મળે 0.2, t બરાબર 2 લખો તો પ્રવેગ મળે 0.4. એટલે કે ટીની અલગ અલગ કિંમત માટે પ્રવેગ અલગ અલગ મળે છે, એટલે અસમાન પ્રવેગ થયો. એટલે કે 8મા MCQની અંદર જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા MCQની રકમ છે સ્થાનાંતર x અને સમય t વચ્ચેનો સંબંધ. બહુ જ સહેલો MCQ, પપ્પુ કહેવાય એમ તો. x બરાબર 2 માઇનસ 5t પ્લસ 6t² છે તો તેનો પ્રારંભિક વેગ શું હશે? કોનું સમીકરણ આપ્યું છે વિચારો. તો કે આપણને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે. શું શોધવાનું કીધું છે? તો કે પ્રારંભિક વેગ. તો આમાં પહેલી વખત વિકલન આપણે કરી નાખીએ તો આપણને વેગ મળી જાય. પછી પ્રારંભિક વેગ શોધવાનો કીધો હોય તો સમય t બરાબર શું લખી નાખવાનું આપણે? 0. એટલે આપણને પ્રારંભિક વેગ મળી જશે. એટલે અહીં આગળ વિકલન કરીએ તો dx/dt બરાબર આવશે d/dt 2 માઇનસ 5t પ્લસ 6t². બરાબર. ચલો તો dx/dt એટલે શું થશે? વેગ v. હવે તમે ડાબી બાજુના દરેક પદનું અલગ અલગ વિકલન વિચારો. બરાબર છે. તો એમાં સૌથી પહેલાં 2નું વિકલન, તો 2 અચળ છે, વિકલન 0. માઇનસ 5 અચળ છે, વિકલનમાંથી 12. ટીનું વિકલન, તો ટીનું વિકલન થશે 1 વત્તા 6. t²નું વિકલન કરો તો ઘાત વડે ગુણી નાખો એટલે 2 આગળ આવશે. 1 ઘાત ઓછી કરો એટલે t. તો માટે વેગ v બરાબર -5 પ્લસ શું આવશે? 12t. આ વેગનું સૂત્ર થયું. આપણે પ્રારંભિક વેગ શોધવાનો છે, એના માટે t બરાબર 0 મૂકી દઈએ તો માટે વેગ v બરાબર જવાબ આવશે -5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ વેગની કિંમત થઈ ગઈ. તો 5 એટલે કયો ઓપ્શન આવશે આની અંદર? ડી. બરાબર છે. પણ આમાં એક નાની અમથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઓપ્શનમાં. મીટર સેકન્ડની કેટલી ઘાત આપી છે? -2. 2 ના આવે પણ કેટલી ઘાત આવશે? -1 ઘાત. બરાબર. એટલે આ MCQની અંદર જવાબ ડી સાચો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા MCQની રકમ છે પદાર્થની ગતિને. ચલો સૂત્ર અહીં હું લખી નાખું છું. dv/dt બરાબર 6 માઇનસ 3v. સૂત્ર વડે આપી શકાય. જ્યાં v એ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં અને સમય સેકન્ડમાં છે તો પદાર્થની સ્વતંત્ર ઝડપ એટલે આપણે એનો પ્રારંભિક વેગ શોધી કાઢીએ. તો પ્રારંભિક વેગ શોધવા માટે dv છેદમાં આવશે 6 માઇનસ 3v બરાબર અહીં આગળ dt. આપણે આવું કંઈક રાખીએ. બરાબર છે. ચલો, રાખવાનું ના હોય, આવું જ મળે. હવે ચલો, હવે આપણે આ સમીકરણનું સંકલન કરી નાખીએ. એટલે સમીકરણનું સંકલન કરતા, ચલો સમીકરણનું સંકલન કરો એટલે સંકલનમાં dv છેદમાં આવશે 6 માઇનસ 3v બરાબર સંકલનમાં dt. હવે જો આમાં છે ને સંકલન કરવા માટે આપણે તમને આ સૂત્ર શીખવાડેલું છે. સંકલનમાં 1/x dx હોય તો આનું સંકલન આવે ln x. આ સૂત્રનો આપણે આની અંદર ઉપયોગ કરવાનો છે. બરાબર છે. આ સૂત્રનો આપણે આમાં ઉપયોગ કરીશું. ચલો તો એના માટે આવશે ln 6 માઇનસ 3v. સંકલનના નિયમ અનુસાર તમે સહગુણક વડે ભાગો એટલે -3 વડે ભાગો. સામે ડીટીનું સંકલન શું આવશે? t. -3 ને સામે ગુણી નાખો એટલે આમાં આવશે ln 6 માઇનસ 3v બરાબર શું આવશે? -3t. ચલો આપણે માનો કે પ્રારંભિક વેગ શોધવાનો હોય તો t બરાબર 0, ત્યારે વેગ v બરાબર મૂકી દઈએ v0. તો માટે આમાં આવશે ln 6 માઇનસ 3v0. ટીના બદલે 0 લખો એટલે આખું પદ 0 થઈ જશે. ચલો હવે ln એટલે શું આવશે? નેચરલ લોગ આવે. ડાબી બાજુ આ ln છે ને એટલે નેચરલ લોગ આવશે. બરાબર છે. આ નેચરલ લોગ દૂર થાય એટલે સામેનું પદ જશે ઈના ઘાતમાં એટલે 6
માઇનસ 3v બરાબર એની કેટલી ઘાત આવશે 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવે. તો માટે 6 માઇનસ 3v બરાબર 1. 3v આ બાજુ જાય, 1 સામે જાય તો 6 માઇનસ 1 બરાબર 3v. તો અહીં 5 બાકી વધે તો v બરાબર થશે 5/3 બરાબર, અથવા તો v0 બરાબર થશે 5/3 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે પ્રારંભિક વેગ થશે 5/3. પણ આ ઓપ્શનમાં નથી બરાબર, પણ આપણે અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 5/3 એટલે ઓપ્શનમાં બી જ ઓપ્શન સાચો થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મા MCQની રકમ તમારી સામે છે. તેમાં સ્થાનાંતરનો સંબંધ આપણને આપેલો છે x બરાબર વર્ગમૂળમાં v+1. તો x બરાબર 5 મીટર સ્થાને પ્રવેગ ખાલી જગ્યા મળે. હવે પ્રવેગ શોધવા માટે સમજો અહીંયા આગળ, તો પ્રવેગ એ બરાબર આપણી પાસે આવું સમીકરણ છે dv/dt. તો માટે પ્રવેગ એ બરાબર dv અને અહીં આગળ dt, dx વડે ગુણો અને dx વડે ભાગો એટલે આ જે પદ કર્યું એ v થઈ જાય. તો માટે પ્રવેગ એ બરાબર v dv/dx આવું થશે. ચલો, એટલે હવે આપણે આમાં કિંમત મૂકવા માટે vની કિંમત જોઈશે અને બીજું vનું સમીકરણ છે ને એ એક્સના સ્વરૂપમાં જોઈશે, કારણ કે આપણે એનું વિકલન કરવું પડશે. તો એ આપણને જે સમીકરણ આપેલું છે ને બરાબર છે એના ઉપરથી આપણને મળી જશે બરાબર. ચલો, તો હવે પહેલાં બંને બાજુ વર્ગ કરી નાખો એટલે x² બરાબર v+1 થઈ જાય. vને કરતાં બનાવો એટલે x² - 1 થઈ જાય. આ કોની કિંમત મળી ગઈ? vની કિંમત. હવે આપણે બીજી કિંમત કોની શોધવાની છે? જુઓ, જમણી બાજુમાં છેલ્લું સમીકરણ dv/dx, એટલે આનું તમે વિકલન કરી નાખો એટલે dv/dx. તો પહેલાં x² નું વિકલન કરો એટલે 2x, પાછળ 1નું વિકલન કરો એટલે 0, એટલે આનો જવાબ આવશે 2x. હવે આ v અને dv/dx બંનેની કિંમત જમણી બાજુના છેલ્લા પદમાં મૂકી દો એટલે એ બરાબર, ચલો vની કિંમત શું આવશે? x² - 1 અને dv/dx એટલે શું આવશે? 2x. હવે રકમ વાંચો તો xની કિંમત કેટલી આપી છે આપણને? 5 મીટર બરાબર. તો અહીં આગળ આપણે xના બદલે 5 લખીએ તો 5નો વર્ગ થશે 25 - 1 બરાબર. આ પદમાં તમે x બરાબર 5 લખો એટલે 5 દુ 10. તો માટે પ્રવેગ એ બરાબર 24 × 10 એટલે જવાબ આવે 240 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ એ બરાબર આવશે 240 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે આ MCQમાં જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13મા MCQની રકમ છે એક કણનું સ્થાનાંતર s બરાબર t³ - 6t² + 3t + 4 મીટર સમીકરણ અનુસાર બદલાય છે. તો પ્રવેગ 0 થાય ત્યારે તેનો વેગ કેટલો હશે બરાબર. એટલે પહેલી વખત વિકલન કરો તો વેગ મળશે, બીજી વખત વિકલન કરો તો પ્રવેગ મળશે. રકમમાં આપ્યું છે એ પ્રમાણે પ્રવેગ 0 થાય એટલે તમારે પ્રવેગના સમીકરણમાં પ્રવેગ બરાબર 0 લખવાનું અને પછી તમારે સમય ટીની કિંમત મેળવી લેવાની. એ સમય ટીની કિંમત વેગના સૂત્રમાં મૂકી દેવાની બરાબર. ચલો, પહેલી વખત આમાં વિકલન કરો એટલે અહીંયા આગળ ds/dt. ચલો, વિકલન કરો એટલે d/dt આવશે t³ - 6t² + 3t + 4. ચલો, ds/dt એટલે શું આવશે? તો ds/dt એટલે વેગ v આવશે. ચલો, વિકલન કરો એટલે t³ થાય. તો પહેલું પદ છે t³ એટલે ઘાત આગળ આવે તો 3 આગળ, 1 ઘાત ઓછી કરો એટલે t² - 6 t² નું વિકલન શું આવશે? 2t વત્તા
3t છે એટલે 3 અને ટીનું વિકલન 1 વત્તા 4 છે વિકલન 0. તો વેગનું સૂત્ર મળશે આપણને 3t² માઇનસ 12t પ્લસ 3. હવે આનું વિકલન કરીને આપણે પ્રવેગ મેળવવાનો. તો વેગ v બરાબર 3t² માઇનસ 12t પ્લસ 3. ચલો વિકલન કરો એટલે dv/dt લખાય બરાબર અહીંયા આગળ આવશે d/dt. આ હવે 3t² માઇનસ 12t પ્લસ 3. ચલો dv/dt એટલે શું આવશે? પ્રવેગ a બરાબર. હવે આમાં તમે વિકલન કરો બરાબર છે. ચલો વિકલન કરો એટલે 3 અચળ છે વિકલનમાંથી બહાર નીકળશે. t² છે એનું વિકલન શું આવશે? 2t માઇનસ 12 અચળ છે વિકલનમાંથી બહાર. ટીનું વિકલન શું આવશે? 1. 3નું વિકલન શું આવશે? 0. તો માટે પ્રવેગ a બરાબર આ આવશે 60 માઇનસ 12. હવે રકમમાં એવું કીધું છે પ્રવેગ 0 થાય ત્યારે. તો પ્રવેગ a બરાબર 0 લખો. તો અહીંયા આગળ 0 બરાબર જમણી બાજુ જે પદ છે એમાંથી 6 કોમન નીકળે એટલે t-2 થશે કૌંસમાં. ચલો તો હવે આ 6 છેદમાં જાય એટલે 0. તો માટે 0 બરાબર t-2. તો માટે t બરાબર 2 સેકન્ડ લખાય. આ વખતે આપણે એનો વેગ શોધવાનો છે એટલે આ ટીની કિંમત તમે અહીં આગળ મૂકી દો. તો માટે વેગ v બરાબર 3. ટીની કિંમત 2 લખો એટલે 2નો વર્ગ શું આવશે? 4 માઇનસ 12 2 વત્તા 3. તો માટે વેગ v બરાબર અહીંયા આગળ 3 ગુણ્યા 4 એટલે 12 માઇનસ અહીં આગળ આવશે 24 વત્તા 3. તો v બરાબર 12 માઇનસ 24 એટલે માઇનસ 12 વત્તા 3. તો v બરાબર જવાબ આવે 9 મીટર પ્રતિ સેકન્ડ, પણ માઇનસમાં એટલે માઇનસ 9 મીટર પ્રતિ સેકન્ડ. કયો ઓપ્શન સાચો છે આમાં જુઓ તો ઓપ્શન સી સાચો આવશે, માઇનસ 9 મીટર પ્રતિ સેકન્ડ. અહીં આગળ આપણે આ 13મા નંબરનો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે x દિશામાં કણનો વેગ v બરાબર આપણને આપ્યું છે α√x સૂત્રથી બદલાય છે, જ્યાં આલ્ફા અચળાંક છે. તો ધારો કે t બરાબર 0 ક્ષણે કણ x બરાબર 0 બિંદુએ છે, તો તે કણનો પ્રવેગ શોધો. શું મેળવવાનું છે આપણે? એનો પ્રવેગ. તો આપણી પાસે આ એક સમીકરણ છે. ચલો પ્રવેગ મેળવવા માટે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, આપણી પાસે જે સમીકરણ છે ને એ વેગનું સમીકરણ છે, અને આ વેગનું સમીકરણ એક્સના સ્વરૂપમાં છે. એટલે પ્રવેગ એ બરાબર અહીં dv/dt થાય. આ સમીકરણ આપણે જે લખ્યું એમાં વેગનું કોની સાપેક્ષે વિકલન કરવું પડે? ટીની સાપેક્ષમાં. પણ તમારી પાસે જે સમીકરણ આપેલું છે એમાં સમય ટી નથી આવતો, એમાં એક્સ આવે છે. એટલે અહીં સાદુરૂપ આપવા માટે આ dv અહીં dx બરાબર અહીં dx/dt. શું કર્યું એ તો ખબર જ છે, આપણે dx વડે ગુણ્યા અને dx વડે ભાગ્યા બરાબર છે. હવે એમાં dx/dt, તો dx/dt એટલે વેગ v લખાઈ જાય. તો a બરાબર v, આ આવશે dv/dx. ચલો હવે આમાં તમે વેગ v ની કિંમત લખી નાખો. તો વેગ v બરાબર આવશે પહેલાં α√x ઇન્ટુ અહીં આગળ આવશે d/dx. વેગ v ની કિંમત આવશે α√x. ચલો હવે આમાં આવશે પ્રવેગ a બરાબર α√x. ચલો હવે આનું વિકલન કરવા માટે પહેલાં તો આલ્ફા અચળ એટલે વિકલનમાંથી બહાર નીકળી જાય બરાબર. d/dx √x એટલે x ની કેટલી ઘાત આવશે? 1/2 ઘાત. તો માટે પ્રવેગ a બરાબર α√x, અને આ બીજો આલ્ફા ગુણાઈ જાય એટલે α² થાય. ચલો હવે આનું વિકલન કરો તો જે ઘાત આપી હોય તે આગળ એટલે 1/2 આગળ બરાબર. એક ઘાત ઓછી કરો એટલે 1/2 -1 બરાબર છે. તો માટે અહીં આગળ આવશે પ્રવેગ a બરાબર α² √x
આ 1/2, આનું સાદું રૂપ આપો એટલે એક્સની કેટલી ઘાત આવશે? -1/2. -1/2 ઘાત છે બરાબર છે છેદમાં જતી રહેશે એટલે +1/2 થઈ જાય, અને 1/2 એટલે √x લખાય છેદમાં, તો આ √x ઉડી જાય, તો માટે પ્રવેગ એ બરાબર આવે α²/2. ચલો α²/2 એટલે કયો ઓપ્શન છે જુઓ MCQની અંદર? તો α²/2 એટલે 15મા MCQમાં જવાબ આવશે એ α²/2. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 16મા MCQની રકમ તમારી સામે છે. એક કણ x અક્ષ પર એ રીતે ગતિ કરે છે કે જેથી તેનો x ઘટક એ સમય t સાથે સમીકરણ, તો સમીકરણ x બરાબર 2 - 5t પ્લસ 60² મીટર અનુસાર બદલાય છે, તો કણનો શરૂઆતનો વેગ કેટલો હોવો જોઈએ? આપણે એનો પ્રારંભિક વેગ શોધવાનો છે. ચલો, પ્રારંભિક વેગ શોધવા માટે કોનું સમીકરણ આપ્યું છે આપણને? એક્સનું. તો વિકલન કરી નાખો એટલે dx/dt બરાબર d/dt 2 - 5t પ્લસ 60². હવે dx/dt એટલે વેગ v. ચલો, જમણી બાજુ તમે વિકલન કરો એટલે 2નું વિકલન શું થશે? 0. -5 ટીનું વિકલન શું આવશે? 1 પ્લસ 6 t²નું વિકલન ઘાત વડે ગુણો એટલે 2, 1 ઘાત ઓછી કરો એટલે t, તો માટે વેગ v બરાબર 5 + 12t આ સમીકરણ મળે. હવે રકમમાં પૂછ્યું છે કણનો શરૂઆતનો વેગ કેટલો હોવો જોઈએ. શરૂઆતનો વેગ શોધવા માટે તમે t બરાબર 0 મૂકી દો, તો t બરાબર 0 લખો એટલે વેગ v બરાબર શું આવશે? -5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, એટલે આ MCQની અંદર જવાબ આવશે એ -5 મીટર પ્રતિ સેકન્ડ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17મા MCQની રકમમાં છે સુરેખ માર્ગે ગતિ કરતા કણના સ્થાનાંતરને નીચે મુજબ આપી શકાય છે જે સમય પર આધારિત છે. ચલો, x બરાબર શું આપ્યું છે? તો x બરાબર છે α⁡t³ પ્લસ βt² પ્લસ γt પ્લસ ρ. તો પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર. તો ચલો, પહેલી વખત વિકલન કરો એટલે વેગ મળશે, અને બીજી વખત વિકલન કરો એટલે પ્રવેગ મળશે બરાબર. તો અહીં આગળ પહેલી વખત વિકલન કરીએ એટલે dx/dt બરાબર d/dt α⁡t³ પ્લસ βt² પ્લસ γt પ્લસ ρ. હવે dx/dt એટલે વેગ v. જમણી બાજુના પદનું તમે વિકલન કરો, એની અંદર જો પહેલું પદ છે આલ્ફા અચળ, વિકલનમાંથી બહાર t³ નું વિકલન કરો એટલે 3 આગળ આવે, ઘાત વડે ગુણાશે, જે ઘાત આપી એમાંથી 1 ઓછી બરાબર છે, એટલે 1 ઘાત ઓછી કરો એટલે ટીની કેટલી ઘાત થશે? 2 ઘાત. એવી જ રીતે બીટા અચળ એટલે વિકલનમાંથી બહાર t² છે એટલે ઘાત વડે ગુણો 2, 1 ઘાત ઓછી કરો એટલે t, વત્તા ગેમા ટીની 1 ઘાત છે એટલે જવાબ આવશે 1. રો અચળ પદ છે એટલે એનું વિકલન થશે 0. તો માટે વેગ v બરાબર અહીં આગળ આવશે 3α⁡t² વત્તા 2βt પ્લસ ગેમા બરાબર. આ સમીકરણ નંબર 1. ચલો, હવે આપણે આનું વિકલન કરીને પ્રવેગ શોધી કાઢીએ. તો પ્રવેગ શોધવા માટે dv/dt બરાબર d/dt 3α⁡t² પ્લસ 2βt પ્લસ ગેમા. ચલો, dv/dt એટલે પ્રવેગ એ. હવે તમે જમણી બાજુ વિકલન કરો તો એની અંદર આવશે 3α બરાબર છે t²નું વિકલન, તો t²નું વિકલન થશે 2t વત્તા આનું વિકલન કરો એટલે 2β અચળ, ટીનું વિકલન 1 વત્તા ગેમા, એનું વિકલન આવશે 0. તો માટે પ્રવેગ એ બરાબર થશે 6α⁡t પ્લસ 2β. સમીકરણ નંબર 2. હવે આપણે પ્રારંભિક વેગ શોધવા માટે વેગના સમીકરણમાં તમે t બરાબર 0 મૂકી દો બરાબર. આ સમીકરણમાં તમે t
ટી બરાબર 0 લખો એટલે v0 બરાબર ગેમા બાકી વધે. અને પ્રારંભિક વેગ શોધવા માટે તમે આ સમીકરણમાં ટી બરાબર 0 મૂકી દો. પ્રારંભિક પ્રવેગ શોધવા માટે તમે ટી બરાબર 0 મૂકી દો એટલે a0 બરાબર શું આવશે? તો a0 બરાબર આવશે 2 બીટા. હવે રકમમાં શોધવાનું શું કીધું છે? ગુણોત્તર. કોનો? પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર. ચલો, પ્રારંભિક પ્રવેગ એટલે a0, પ્રારંભિક વેગ એટલે કે v0. a0 બરાબર 2 બીટા અને v0 બરાબર આવશે ગેમા. એટલે કે આ ગુણોત્તર છે ને એ બીટા અને ગેમા ઉપર આધાર રાખશે. ચલો, એટલે બીટા અને ગેમા ઉપર આધાર રાખે તો એ કયો ઓપ્શન આવશે? તો એ આવશે સી ઓપ્શન, બીટા અને ગેમા ઉપર આધાર રાખશે. બરાબર છે. અહીં આગળ આપણે 17મા નંબરનો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18મા MCQમાં છે ટી બરાબર 0 સમયે કણનો પ્રારંભિક વેગ u અને પ્રવેગ f બરાબર શું આપ્યું છે આપણને? at. ધ્યાન રાખજો, પ્રવેગને f વડે દર્શાવેલ છે. સમીકરણમાં આપેલો a છે ને એ અચળ છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? બરાબર, જે પણ સંબંધ આપ્યો છે તમને વેગના સ્વરૂપમાં આપ્યો છે. 4 ઓપ્શન જોઈ જુઓ. એટલે કે ટૂંકમાં તમારે આ સમીકરણમાં વેગ શોધવાનો છે. f એ શું દર્શાવે છે? પ્રવેગ. તો પ્રવેગ બરાબર dv/dt બરાબર at લખાય. બરાબર, તો અહીંયા આગળ dv બરાબર at dt લખાય. હવે dv છે એના ઉપરથી આપણે v શોધવું હોય એટલે સમીકરણનું તમે સંકલન કરો. સંકલન કરવા માટે લિમિટ t બરાબર 0 બરાબર ત્યારે v બરાબર u આપેલું છે પ્રારંભિક વેગ, અને t બરાબર t ત્યારે વેગ v બરાબર v. આ લિમિટ પ્રમાણે તમે આ જે સમીકરણ આપણે રાઉન્ડ કર્યું હમણાં એનું તમે સંકલન કરો તો સૌથી પહેલાં ડાબી બાજુ સંકલનમાં dv બરાબર છે તો એની લિમિટ શું આવશે? પ્રારંભમાં વેગ છે u અને પછી છે વેગ v. બરાબર, સોરી dt લખાઈ ગયું છે પણ dt નહીં આવે. શું આવશે ત્યાં? તો તે જગ્યાએ આવશે dv બરાબર. હવે અહીં આગળ at dt છે એમાં એ અચળ છે એટલે સંકલનમાંથી બહાર. સમયની લિમિટ શું લખશો તમે? તો સમયની લિમિટ લખવાની થશે 0 થી t. અહીં આગળ આવશે t dt, tની 1 ઘાત ગણાશે. હવે ડાબી બાજુ dvનું સંકલન થશે v, u થી v બરાબર a. જમણી બાજુ tની 1 ઘાત છે એટલે એનું સંકલન કરો એટલે t²/2 0 થી t. બરાબર, ચલો હવે આમાં સાદું રૂપ આપવા માટે પહેલાં અપર લિમિટ લખો એટલે v અને લોઅર લિમિટ લખો એટલે u. બરાબર, જમણી બાજુ આવશે એ એમના એમ. પહેલાં અપર લિમિટ લખો એટલે t²/2 અને લોઅર લિમિટ લખો એટલે તમારે ટીના બદલે શું લખવાનું છે? 0. તો આખું પદ થઈ જશે ત્યાં 0. હવે આ યુને સામે લઈ જાઓ એટલે વેગ v બરાબર આવશે u પ્લસ 1/2 at². બરાબર છે. આ સમીકરણ ક્યાં આપ્યું છે? કયા ઓપ્શનમાં છે? u પ્લસ 1/2 at². 1/2 at² એટલે બી ઓપ્શન સાચો છે આ MCQની અંદર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 19મા MCQની જે રકમ છે એ રકમ તમારી સામે છે. બરાબર, જેમાં સૌથી પહેલાં જ આપણને એક સમીકરણ આપી દીધેલું છે. બરાબર, શું છે આ સમીકરણ? તો એ સમીકરણ છે 3t બરાબર √3x પ્લસ 6. એક જ દિશામાં થતું કણનું સ્થાનાંતર દર્શાવે છે. x મીટર અને t સેકન્ડમાં છે. જ્યારે વેગ 0 હોય ત્યારે સ્થાનાંતર શોધો. જ્યારે વેગ 0 હોય ત્યારે સ્થાનાંતર શોધો. એટલે સૌથી પહેલાં તો આપણે વેગ તો મેળવવો જ પડશે. તો એના માટે આ 6ને સામે લઈ જાઓ એટલે અહીં આગળ √3x બરાબર થશે 3t - 6. હવે બે બાજુ તમે વર્ગ કરી નાખો. વર્ગ કરો એટલે આ થશે 3x બરાબર. સામે તમે વર્ગ કરો એટલે થશે 3t - 6
એનો વર્ગ. ચલો આનું હવે તમે સાદુરૂપ આપી દો એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ આની અંદર આવશે 9t². મધ્યમ પદ માઇનસ આવશે. મધ્યમ પદ લખવા માટે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, તો એના માટે 6 તરી 18 અને 2 વડે ગુણો એટલે 18 દુ 36 બરાબર. ઇન્ટુ શું આવશે ટી અને પ્લસ 6 નો વર્ગ શું આવશે 36. ચલો બંને બાજુ તમે 3 વડે ભાગી નાખો, કારણ કે અહીં જમણી બાજુ 3 આવે છે એટલે આખા સમીકરણને તમે 3 વડે ભાગી નાખો એટલે x બરાબર આ આવશે 3t² માઇનસ 12t વત્તા 12 બરાબર છે. આ આપણને એક્સનું સૂત્ર મળી ગયું. ચલો હવે આપણે વેગ શૂન્ય હોય ત્યારે એટલે x બરાબર 3t² માઇનસ 12t પ્લસ 12. ચલો આનું તમે વિકલન કરો. વિકલન કરો એટલે dx/dt બરાબર d/dt 3t² માઇનસ 12t પ્લસ 12. ચલો dx/dt એટલે શું થશે? તો dx/dt એટલે વેગ v. આનું તમે વિકલન કરો, તેમાં 3 અચળ છે એટલે વિકલનમાંથી બહાર નીકળી જાય. t²નું વિકલન શું આવશે 2t માઇનસ 12. ટીનું વિકલન શું આવશે 1 અને જે 12 છેલ્લે જે વધેલા છે અચળ પદ છે એટલે એનું વિકલન શું થઈ જશે 0. તો માટે અહીં આગળ વેગ v બરાબર આ થશે 60 માઇનસ 12. હવે આપણે વેગ શૂન્ય હોય ત્યારે એટલે વેગ v બરાબર તમે 0 મૂકી દો તો 0 બરાબર થશે 60 માઇનસ 12 એટલે t બરાબર શું આવશે? તો t બરાબર આવશે 2 સેકન્ડ. તમારે શું શોધવાનું છે? સ્થાનાંતર. સ્થાનાંતર શોધવા માટે આ સમીકરણમાં તમે સૌથી પહેલાં t બરાબર 0 લખો બરાબર. તો x0 બરાબર આમાં તમે ઉપર આપણે જે બોક્સ બનાવ્યું ડાબી બાજુ એમાં તમે t બરાબર 0 લખો ને તો પહેલું અને બીજું પદ નીકળી જાય, ખાલી છેલ્લે બાકી વધે 12 મીટર. હવે તમે અંતિમ સ્થાન શોધવા માટે t બરાબર 2 લખો બરાબર છે. તો અહીં આગળ જુઓ 3 પછી ટીનો વર્ગ છે એટલે 2નો વર્ગ થશે 4 માઇનસ 12. ટીના બદલે તમે શું લખો 2 અને વત્તા 12. તો આ 3 ચોક 12 થશે માઇનસ 24 થશે પ્લસ 12 એટલે આનો જવાબ શું આવશે 0. ક્લિયર? હવે આપણે સ્થાનાંતર મેળવવા માટે અંતિમ સ્થાન એટલે x(2), પ્રારંભિક સ્થાન એટલે x(0), x(2) બરાબર 0, x(0) બરાબર 12 એટલે સ્થાનાંતર થશે -12 મીટર બરાબર. એટલે 19મા MCQની અંદર બરાબર જો ખાલી મૂલ્ય આપેલું હોય તો જવાબ શું આવશે? એમાં 12 -12 સ્થાનાંતર. ક્લિયર? અહીંયા આગળ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 20મા MCQમાં છે સ્થિર બિંદુએથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ અને સમયનો સંબંધ. એટલે u બરાબર શું આપ્યું છે આપણને? KT સૂત્ર વડે આપી શકાય, જ્યાં k બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો 3 સેકન્ડમાં કપાતું અંતર આપણે શોધવાનું છે બરાબર. આ તમને કોનું સમીકરણ આપ્યું છે? વેગનું. અને તમને માગેલું છે શું? તો કે અંતર. એટલે સિમ્પલ જ છે, આપણે આનું સંકલન કરવું પડશે. એટલે અહીં લખો dx/dt બરાબર KT. ડીટીને સામે લઈ જાઓ એટલે dx બરાબર થશે KT dt બરાબર. ચલો હવે સમીકરણનું તમે સંકલન કરો એટલે અહીં આગળ આવશે સંકલનમાં dx બરાબર k અચળ છે, સંકલનમાંથી બહાર t dt. ચલો હવે આમાં dxનું સંકલન શું થશે? x. k એમના એમ ટીનું સંકલન શું થઈ જશે? t²/2 એટલે આપણને xનું સૂત્ર મળી ગયું. હવે આપણે પ્રારંભિક સ્થાન શોધવા માટે t બરાબર 0 લખો તો x(0) બરાબર 0 આવશે. હવે અંતિમ સ્થાન શોધવા માટે બરાબર તમે t બરાબર 3 સેકન્ડ લખો 3 સેકન્ડ. તો માટે x3 બરાબર, હવે આમાં કિંમત લખવાની છે આપણે, તો k t²/2, k બરાબર આપણને 2 આપ્યા છે
3નો વર્ગ કરો 9 છેદમાં 2 તો છે જ, આ 2 ઉડી જાય, તો માટે x(3) બરાબર આવશે 9 મીટર. બરાબર. એટલે હવે પ્રારંભિક સ્થાન તો 0 છે, એટલે t બરાબર 3 સેકન્ડમાં કપાતું અંતર આવશે 9 મીટર. એટલે 20મા MCQમાં જવાબ આવશે એ.